વેલકમ બેક અને હવે જોઈએ કોરોનાની ટોપ 10 ખબરો। રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે કોરોનાની સ્થિતિનો મેળવ્યો તાગ। વડોદરા એરપોર્ટ પર મેયર જિગીશાબેન શેઠ સાથે વાત કરી મેયર પાસેથી વડોદરાની કોવિડની સ્થિતિ અંગે મેળવી માહિતી। કોવિડના દર્દીઓ અને કોવિડ સારવાર માટે વ્યવસ્થા વિશે પણ મેળવી માહિતી। દેશના રાષ્ટ્રપતિએ મેયર પાસેથી મેળવી કોરોના મહામારીની વિગતો। કોરોનાના પોઝિટિવ દર્દીના મૃત્યુ પહેલા તેમના શરીરમાં કયા પ્રકારના ફેરફાર થાય છે તે શોધીને દર્દીને મોતના મુખમાંથી જતો બચાવી શકાય તે માટે બીજી મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગે કોરોના પોઝિટિવ મૃતદેહની પેથોલોજીકલ ઓટોપ્સી હાથ ધરી હતી। 4 કોરોના પોઝિટિવ મૃતદેહની ઓટોપ્સી હાથ ધરી હતી। જો કે દર્દીના સગા ઓટોપ્સી માટે મૃતદેહ આપવા રાજી ન થતા હોવાથી પરેશાનીનો સામનો કરવો પડે છે, જેથી લોકો કોરોનાને રોકવા દેહદાનની જેમ પોઝિટિવ દર્દીના મૃતદેહ માટે આગળ આવે તેવી ડોક્ટરોની અપીલ છે। સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો દૈનિક વપરાશ 20,000 થી દોઢો થઈ લગભગ 30,000 લીટર થયો છે। સિવિલ કેમ્પસમાં કોરોનાની સારવાર આપતી 1200 બેડ કોવિડ હોસ્પિટલ, કિડની કેન્સર અને યુએન મહેતા હોસ્પિટલમાં અંદાજે 1,050 દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી 50% વધુ દર્દી 50 થી 60 વર્ષના છે, જેમાં 1200 બેડમાં 70 થી 75% દર્દીને ઓક્સિજન પર રાખવા પડે છે, જેને કારણે હોસ્પિટલમાં ઓક્સિજનના વપરાશમાં 1.5 ગણો વધારો થયો છે। શોભાયાત્રામાં નિયમોનો ભંગ કરવા મામલે શંભુપ્રસાદ ટુંડિયાની હાજરીમાં ઉડ્યા હતા નિયમોના ધજાગરા। પાળિયાદમાં 200 થી 300 લોકોનું ટોળું ઉમટ્યું હતું। પાળિયાદ પોલીસ સ્ટેશનમાં શોભાયાત્રાના આયોજક વિરુદ્ધ નોંધાઈ છે પોલીસ ફરિયાદ। પ્રવીણભાઈ આલજીભાઈ હેરબા વિરુદ્ધ જાહેરનામાના ભંગની ફરિયાદ। શંભુપ્રસાદ ટુંડિયા ઝાંઝરકાના છે મહંત।